गुजरात सहित भारत में અને વિદેશમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી ગુજરાતી ફિલ્મે ધૂમ મચાવી રહી છે। આજ સુધીમાં લગભગ 70 કરોડથી વધુનો આ ફિલ્મ ધંધો કરી ચૂકી છે। ગુજરાતી ફિલ્મના ભૂતકાળના તમામ રેકોર્ડ લાલો નામના ફિલ્મે તોડી નાખ્યા છે। આ ફિલ્મમાં જામનગરના કૃષણ સ્વાજાએ સહલેખક અને એડિટર તરીકે કામગીરી કરેલ છે। તેમજ આ ફિલ્મમાં કૃષણ સ્વાજાનો મહેમાન કલાકાર તરીકેનો પણ રોલ જોવા મળી રહ્યો છે। કૃષણ સ્વાજા જ્ઞાતિએ વાણંદ છે, એટલે જામનગરના વાણંદ સમાજને કૃષણ સ્વાજા પ્રત્યે ગૌરવ હોય જ તે સ્વાભાવિક છે। છેલ્લા 2 વર્ષથી કૃષણ સ્વાજા અમદાવાદ સ્થાયી થયા છે। શ્રી વાણંદ જ્ઞાતિ યુવક મંડળ ગુલાબનગર અને શ્રી લીંબોચ મહિલા મંડળ ગુલાબનગર જામનગરના ઉપક્રમે વાણંદ જ્ઞાતિના ભાઈ બહેનો માટે લાલો ફિલ્મ જોવાનો કાર્યક્રમ આજે સવારે ઠેબા ચોકડી પાસે આવેલ JCRના PVR સિનેમા ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કૃષણ સ્વાજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લાલો ફિલ્મના દરેક લોકોએ બે મોઢે વખાણ કર્યા હતા। લાલો ફિલ્મ પૂર્ણ થયા બાદ PVRના સ્ટેજ ઉપર કૃષણ સ્વાજાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન વાણંદ સમાજ વતી વાણંદ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપનાર UK સ્થિત દાતા મહેન્દ્રભાઈ શાહના વરદ હસ્તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તથા સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વાણંદ સમાજના દાતા એવા મહેન્દ્રભાઈ શાહનું પણ કૃષણ સ્વાજાના વરદ હસ્તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનું પણ વાણંદ સમાજે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, કારણ કે આ ફિલ્મના કૃષણ સ્વાજાએ GTPL જામનગર ન્યૂઝમાં સતત 5 વર્ષ વિડીયો એડિટર અને ન્યૂઝ એન્કર તરીકે સાથે કામ કરેલ છે। આ ઉપરાંત કૃષણ સ્વાજાના પરમ મિત્ર એવા ક્રિએશન ડાન્સ એકેડમીના લકી સર ઉર્ફે ઈશ્વર ઠાકરનું પણ સન્માન આજે વાણંદ સમાજે સાલ ઓઢાડીને કર્યું હતું, કારણ કે કૃષણ સ્વાજાના સુખ દુઃખમાં લકી સરનો ખૂબ જ મોટો ફાળો છે। આજના કાર્યક્રમમાં વાણંદ સમાજના ભાઈઓ બહેનોએ લાલો ફિલ્મ જોયાની સાથે તેમની જ્ઞાતિનો દીકરો આ ફિલ્મમાં જોડાયેલ છે તેનું ગૌરવ અનુભવતા હતા। આજના આ કાર્યક્રમમાં શ્રી વાણંદ જ્ઞાતિ ગુલાબનગર જામનગરના પ્રમુખ રાજેશભાઈ લખતરિયાએ પણ કૃષણ સ્વાજા વાણંદ જ્ઞાતિ ગૌરવ હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાણંદ સમાજના મહામંત્રી જીતેન્દ્રભાઈ બખતરિયા, હસમુખભાઈ ચુડાસમા, ભાવિનભાઈ ઝાલા સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમજ આ કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ ભાવિન ઝાલા, વિશાલ બખતરિયા, ગીતાબેન ગોહિલ અને સ્નેહલબેન હિરાણી તથા ગંગા સ્વરૂપ દક્ષાબેન સોલંકીએ જ્ઞાતિજનોને લાલો ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આમ વાણંદ સમાજનું યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। તેમજ આ કાર્યક્રમમાં વાણંદ સમાજની એકતા પણ જોવા મળી હતી।